સદગુરુ મહારાજની જય. હવે જ્ઞાન ઈ શું અને વિજ્ઞાન ઈ શું? આ કુદરત તો બરાબર છે, કુદરતી કામ તો બધા નજરે જોવે દેખાય છે શું કુદરતનું કામ. પણ જ્ઞાન વિજ્ઞાન ઈ તો આપણે નો પાધરું ન દેખાય, એનો અનુભવ કરવો પડે. તો એ શું કઈ રીતે બરાબર છે. બહુ પ્રશ્ન તમે સારો કર્યો. જ્ઞાન અને વિજ્ઞાન. હવે આપણે જ્ઞાન કોને કહેવું, વિજ્ઞાન કોને કહેવું? તો જે મહાપુરુષોએ આપણા જે ધર્મ ગ્રંથને અંદર જ્ઞાન અને વિજ્ઞાન બે બતાવ્યું અરે કે જો ભગવાન રામચંદ્રજી એ જો પંચવટિકાની અંદર બેઠા હોય અને જો ભગવાને એવું કીધું હોય કે લક્ષ્મણજી આજ કઈક અયોધ્યાની અંદર વિકલિક્ષ બન્યું હોય એવું મને લાગે છે. કોઈ અયોધ્યાની અંદર કોઈ આફત હોય એવું મને દેખાય છે. એટલે લક્ષ્મણ એટલે તમોગુણ. એટલે લક્ષ્મણજી કે ભાઈ તમે ભોળા છો હૃદયથી, તમે બધું કરો છો. અત્યારે તો સોતેલો ભાઈ આવીને ગાદી ઉપર હોતે બેસી ગયો, તમે નકામી ચિંતા કરો છો. પણ છતાં રામ પાસે બે વસ્તુ હતી, જ્ઞાન અને વિજ્ઞાન. કારણ કે ભજનના ઘરે તમે જાઓ અને ભજન તમારું પાકી જાય અને રામને ભગવાન વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા માર્ગદર્શક મળી ગયા અને એ માર્ગદર્શક મળ્યા એટલે વિશ્વામિત્ર એટલે એક વિજ્ઞાન બતાવ્યું, વશિષ્ઠ એટલે એક જ્ઞાન બતાવ્યું. વશિષ્ઠએ રામને જ્ઞાન બતાવ્યું અને વિશ્વામિત્રએ વિજ્ઞાન બતાવ્યું. કે જે વિશ્વામિત્રએ બાણની અંદર, દ્રષ્ટિની અંદર, સુરતાની અંદર રામને એટલા પારંગર બનાવી દીધા કે અહીંથી રામ બાણને કાનહોરી સુધી લાંબુ કરી અને આમ દ્રષ્ટિ કરે એટલે આ લોકને પરલોકને હોય તે જાણી શકે. બરોબર, આ લોકને તો જાણી શકે પણ પરલોકને હોય તે જાણી શકે. તો ઈ સંતોના અનુમત પ્રમાણે, અત્યારે એ મહાપુરુષોના અનુમત પ્રમાણે જે અત્યારના વિજ્ઞાનીઓ એવા યંત્ર બનાવ્યા. હુકા યંત્ર કે આ મોબાઈલ એવા નંબર મૂકી દીધા, કેવો હુકા યંત્ર ચડાવી દીધું. અહીંથી હમણાં 10 મિનિટ થાય ત્યાં તમારા આમાં અમેરિકાથી હોય ફોન આવે. આ શબ્દને પકડી લીધો. બરાબર, એટલે એમાં જ્ઞાન અને વિજ્ઞાન બે ને મહાપુરુષે એ વખતે જોડી લીધું હતું. ગંગામાએ એ વખતે એવું કીધું કે 21,600 સુવાસા હાલે. કેટલા? 21,600 સુવાસા. 21,600 સુવાસાની વાત કરી હતી. અત્યારે આપણા વિજ્ઞાનો એ નથી ગોતી શક્યા એવું આ ભારત ભૂમિની અંદર, આની અંદર એવા સંતોએ આ વસ્તુ ગોતી લીધી. કરસંગ બાપુ જેવા એવું કીધું કે હે સતી, આ કાયામાં એવી એવી વસ્તુ પડી છે. હે નર કીધો, કાયા નો કીધું. હે નર, આની અંદર એવી એવી વસ્તુ પડી છે અને હે નર ઉઠીને તું કાલાગ પાય. મનવંકા જેમાં 3નો વાસ, મનવંકા જ્યાં 3નો વાસ, નૌતમ નામ નિરંતર. રવિ કે ચંદ્ર ન અડે, અધર ટસ્કરે નજર કરો તો એક જરૂખે પ્રેમ પૂતળી બેઠી છે. અનેક કલરની કે ભાત પડી, સામ, સફેદ, લીલો, પીળો અને કેસરી. ધ્યાનની અંદર કરો તો પશ્ચિમ દેશમાં બંસરી વાગે
ધ્યાન કરો કે વાગે છે નોબાય. આપણે સેવી કે કાસા, મારો સદગુરુ સાહેબ છે કે સાસા. મારા સદગુરુએ મારી બાઈ પકડી, તો મટી કે ઇનકી આદિ ખાણી. એવું ગુરુ પ્રતાપે કહળ સંગ બોલ્યા. આ વસ્તુ કોક વિરલાને જડે. આવી વાતો આપણા સંતોએ જ્ઞાન અને વિજ્ઞાનની બે કરી વાળી. તો બીજા નંબરમાં કે જો કોઈ મહાભારત જેવામાં કોઈ રામદેવજી વખતે જો કોઈ એવો માણસ તેડવા મોકલતા હોય અને ચોથા પહોરની રાતની અંદર બેન સગુના જેવા એવા કથા હોય કે મારી મને એવા સપના આવ્યા કે હાંડ લઈ અને કોઈ મને તેડવા આવે છે અને રામદેવજી જેવાના લગ્ન છે અને કંકોત્રી લઈને આવે છે. છતાં માતા એ એવું કીધું કે તારા પિયરિયાથી તું આવીને 20 વર્ષ થયા, તો કોઈ દી કોઈ આટો નથી આવ્યો કે નથી કોઈ દી તને એક જોડ કટકો મોકલાવ્યો કે નથી તારા કોઈ હર હમાસાર કે નથી કોઈ તારે સમજ્યા, અને તું કે મને આવા ભોણા આવ્યા. તો એ પણ સપનાની અંદર જે સત્ય વસ્તુ હતી અને એના ભજન પાકી ગયું. તો સવારે જ્યાં 8 વાગ્યા ત્યાં અસવારી તેડવા આવ્યો, કંકોત્રી મળે અને મનના વેગની વાત કરી દીધી. એટલે એ 60 ની વાત ન હોય કે 360 એક રાતમાં વેગિયા ધોડે, એ વાત ન હોય. પણ મન વેગની મનને આ 60 કીધી કે મન વેગી જે પણ વેગી 60 રે ઈ એવું 360 ગૌ સુધીની વાત કરી લે. એટલે ન્યાય એમાં સગુના બેન એવું કીધું કે 360 ગૌ મારું સાસરું, ન્યા કોણ લે મારી સંભાળ. પણ મન રૂપી આ જે 60 રે ઈ સંભાળ લઈ લીધી. મનના વેગની ત્યાં જે દુઃખ હોય એ વાત અહીં જાણીને અહીંયા પાછા સવારે પરસી દેતા એ જે બોલ્યા એ થાતું નહીં હતું. આને કહેવાય વિજ્ઞાન. લ્યો તેથી કાંઈ હોકાય યંત્રનું આ કાંઈ હતું તો 360 ગૌની વાત આ રીતે થઈ જાય. આ મારો તમને 2 મુદ્દા આપ્યા. બરાબર. હવે બીજા નંબરની આપણે વાત કે ભાઈ રામદેવજી એવું બોલે કે ભાઈ કોઈને આફત આવી છે કે પછી હવે સોપાટ રમતા જે રમતા હોય અને એમને આમ કરીને આમ લાંબો હાથ કરી અને જહાજ તારવી લીધું. ત્યાં તો હકીકત ત્યાં આવીને એમને એવું કીધું કે પ્રભુ તમે ત્યાં ન આવ્યા હોત તો અમારી આ બેડી આજ બુડી જાત. અમારા વાણને તારવા વાળા તમે છો સમૃદ્ધ ધણી. અને પણ હરભુજીને ભાવ પ્રગટ થયો. ભાવ પ્રગટ થયો એટલે કે આ શું ભાઈ કે આ ભાવ જો તમારી અંદર કાયમ પ્રગટ રહે તો આ વાત આપણે બતાવશું તમને. આ ભાવ કાયમ પ્રગટ રહે તો વાત બતાવીશ. હવે જ્યાં એકાદા 2 દી થયા ત્યાં ભૂલી ગયા અને પાછું જે ભાઈનું ચિત્ર હતું દેખાવા લાગ્યું. જે અંદર ભાવ હતો પ્રગટ એ ભાવ ભૂલાઈ ગયો અને સામે ભાઈનું પ્રતીક થઈ ગયું, ભૂલાઈ ગયું. અને ઓલા વણિકને કાયમ ભગવાન પ્રત્યેનો ભાવ હતો એટલે એનું કામ થઈ ગયું. આ 3. હવે ચોથો પ્રશ્ન કે ચોથા પ્રશ્નની વાત એવી છે કે ભાઈ જાગી અને મુસ્કુરાવતા હોય અને માતા મિલલ દેવ, અજમલ રાજા, વિરમદેવજી જેવા એવું કહેતા કે ભાઈ આ શું તું દાંત કાઢે છે એકલો, કે કાલ અહીંયા હજારો સંતો આવશે અને હજારો સંતોની અહીં મેઘની ભેગી થાય છે અને બધાને મેં આમંત્રણ આપ્યા છે અને આવું આવું થાય છે. હવે આ હું તો છે ને ક્યારે આમંત્રણ કે દી આવ્યો છે. હવે
હું તમને કહું, બીજા દી રણુજાના પાદરમાં કોઈ સંતો નો હમાય. હા 1,80,000 ઓલિયાઓ ઉતરી. એ ઓલિયાઓ માટે હું તમને કહું, જે મન માનતા એ ભોજન બની ગયા, મન માનતા એવી પથારી બની ગઈ, મન માને એવો જે સત્સંગ જોતો હતો એ મળી ગયો, અને મનની બધાની વાત કરી દીધી. ત્યારે એ જે કોઈ એમાં સંતો બધા આવ્યા હતા એમનામાંથી 10 ભાવ નીકળી ગયા મોઢામાંથી. અમને સંતના એક એક શબ્દ જે અમીરસ ધારા વેવી અને એ ધારામાંથી સાંભળે અને આવડા આમના મનની અંદર એવો ભાવ પ્રગટ થયો હતો. એક હારે 1,80,000 નો એક કાર્ય સુવાસામાંથી પડકાર નીરો. જય હો રામસા પીર તમારી જય હો, જય હો રામસા પીર. એ કાર્ય 1,80,000. આ સ્વથી વાત. એમ જે સંતોના મનની વાતો જે તમે મને કીધી, એમ સંતોના જયારે બેઠા, નતા ઓળખતા રૂપાદે, નતા ઓળખતા માલદે, નતા ઓળખતા જેસલ કે તોરલ, અને ઈ ધનરા ડુંગરે મળ્યા ને અરસ પરસ ભેગા થયા, અને ઈની અંદર ઉતરી ગયા તો 3.5 દિવસ થઈ ગયા તો ખબર ન રહી. અને સંતો એવું કહે છે કે જેસલ તોરલ રૂપાદે ને માલદે નામ થકી આ મીઠા કીધા લુણી નદીના નીર. તો 3.5 દિવસ સુધી એમને કયો એવો સત્સંગ કર્યો હોય છે કે આ શરીર રૂપી આ લુણી નદીના નીરને મીઠા કરી દીધા. આપણે એવું નથી કરતા કે ના ધનરા ડુંગરે જેસલની પીપળે હશે અને માલા ઝાડે હશે અને બધું હશે, સોંપ્યું હશે ને રોપ્યા હશે ને બધું કેવી નહીં હોય એવું કઈ થતો નથી. પણ આ મનરૂપી પીપળે અને ઝાડ રોપાઈ ગઈ, અને મનરૂપી આ એક એક શબ્દ મોતી રૂપી જે પીરસાઈ ગયા, અમીરસ પીરસાણા, અને આની અંદર જે અનેક ખારી નદીઓ આવતી હતી એ વેગને શાંત પડે